મહત્વના સમાચાર જામનગરથી મળી રહ્યા છે। આવતીકાલે જ્યારે મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે જામનગરમાં પણ જોરદાર આયોજન કરવામાં આવ્યું છે। જામનગરમાં કુલ 1897 મતદાન મથકો ઉપર મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। જામનગરમાં પૂનમ માડમ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, સામે કોંગ્રેસ પક્ષથી જેપી મારવિયાની વચ્ચે સીધો ચૂંટણી જંગ છે। આ બંને ઉમેદવારોની વચ્ચે રસ્સાકસી ભર્યો જંગ છે। આવતીકાલે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। 7 મે આવતીકાલ મતદાનનો દિવસ, ત્યારે જામનગરમાં તમામ તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી છે। જામનગરમાં કુલ 1897 મતદાન મથકો છે જ્યાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। પક્ષની આંતરિક તૈયારીઓ એકદમ સજ્જ છે। અમારા 425 બૂથ જે શહેરના છે, જામનગર શહેરના 78 અને 79 વિધાનસભાના, એ બધા તમામ બૂથ ઉપર અમારા પોલિંગ એજન્ટ 2 નિમણૂક થઈ ગયા છે અને તેઓને કામગીરીમાં સવારમાં 5:30 વાગે મોક પોલ થાય પહેલાં તેઓ ત્યાં પહોંચી જશે અને એક સૈનિકની જેમ તેઓ આખો દિવસ સુધી પોલિંગ બૂથ ઉપર હાજર રહેશે। અને આ જે રણનીતિ છે કોંગ્રેસની કે એનો સૈનિક એક આમ જજુમીને લડશે સાંજે 7 વાગ્યા સુધી, જ્યાં સુધી વોટિંગ પૂરું ન થાય ત્યાં સુધી।